જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રાદ્ધના પવિત્ર દિવસો પૂરા થવા આવ્યા. કાલથી નવલા નવરાત્રિના શુભ દિવસો શરૂ થશે. શ્રાવણ માસ શિવનો કલ્યાણકારી માસ, ભાદરવો ગણપતિ દાદાનો મંગલકારી માસ, આસો માં અંબા ભવાનીનો શુભકારી શારદીય નવરાત્ર કહેવાય. શરદ ઋતુની અદ્ભુત અનુભૂતિ થાય. નવદુર્ગા ગલીએ ગલીએ ઘરો ઘરોમાં રમતી દેખાય. હર્ષોલ્લાસ ભર્યા 11 મહિનાનો થાક નિરાશાને ઓગળાવી દે એવા રમતા દિવસો. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જ પૂજવાની કે જેથી વિસર્જન આપણા ઘરના આંગણે આવેલા તુલસી કે અન્ય પ્લાન્ટમાં માટીની સાથે મંત્રોચ્ચારથી કરેલી પૂજાનું વિસર્જન આપણા આંગણામાં રહે. આપણા વડીલો મા બાપ સંસ્કાર દઈને ગયા છે, તેથી આપણને ધર્મના ઉત્સવો ગમે છે, આનંદ આવે છે. આપણા મા બાપે આપણને હાથ જોડતા શીખવ્યું, પ્રણામ કરતા શીખવ્યું. મારા એક માનસ પુત્રની દીકરી જ્યારથી ઊભી તથા શીખી 9-10 મહિનાની અંદર, ત્યારથી પગને હાથ લગાડીને પગે લાગતા શીખી. રોજ ગાયને ઘાસ ન નાખે તો રડ્યા રડ કરે. રાધા કૃષ્ણના મંદિરનો આરતીનો ઘંટ વાગે, જ્યાં સુધી એ ઘંટ ચાલુ હોય ત્યાં સુધી એની તાલી ચાલુ રહે. આપણે ત્યાં જન્મેલા જીવો, દીકરો કે દીકરી, પૌત્રો કે પૌત્રી જે આવ્યા છે તે આપણને મફતમાં નથી મળ્યા, એ મફત નથી જન્મ્યા. આપણા પણ કંઈક સારા કર્મો હશે અને આવનાર જીવોના અતિ ઉત્કૃષ્ટ કર્મો હશે. તેથી તે આપણા જેવા વૈષ્ણવોને ત્યાં, આપણા જેવા શિવ ભક્તોને ત્યાં જન્મ લીધા છે. જેમ આપણે સોનાના દાગીના, હીરાના દાગીના બહુ સંભાળીને રાખીએ, પ્રસંગ આવે ત્યારે જ પહેરીએ. ચાંદીના વાસણો છે, ક્રિસ્ટલના વાસણો છે. આપણે બને ત્યાં સુધી બહેનો તો ગમે તેવી ઉદ્યોગપતિ હોય કે ગમે તેવી, છતાંય જરાક તો હાથ અડાડે જ. કારણ બહુ સંભાળીને વાપરે કે એનો ઘીસોટા ન પડે, ચીકણા ન રહી જાય. જો કામવાળા કરતા હોય તો પણ ઘડી ઘડી સલાહ આપે, ધ્યાન રાખજે હો, સંભાળજે હો, આ ફૂટી ન જાય, આ ક્રિસ્ટલના વાસણો છે, આ કોર્નિંગવેર છે, આનું કાંઈ પણ નુકસાન ન થવું જોઈએ. તેમ આવા જીવોને ભગવાને સંભાળી રાખ્યા હોય. હા, દાગીના, સોના રૂપા હીરાના દાગીનાની જેમ ભગવાને આવા આત્માને સંભાળીને પછી આપણને ત્યાં મોકલ્યા છે. આજે આખી દુનિયામાં આગ લાગી છે. જુઓ, ચારે બાજુ ભોગ. નાના નાના બાળકો પણ એટલા બધા બગડ્યા છે કે વાત નહીં. લોભ, લાલચ, જુઠ્ઠાણુંની આગમાં બાળકોને બચાવવાના છે. ઘાસની ગંજીમાં આગ લાગે તો ફાયર બ્રિગેડને બોલાવવા જઈએ ત્યાં આખી ગંજી બળી જાય. પાણી લેવા જઈએ ત્યાં પણ બધું બળી જાય. પણ ડાહ્યો માણસ શું કરે કે જેટલા બચે તેટલા પૂળાને ખેંચી લે. બસ આપણે પણ આપણા બાળકોને આવી આગમાંથી બચાવવાના છે. જો આ મહેનત, આ તકેદારી આપણે નહીં રાખીએ તો આગ, અગ્નિમાં જે કોલસો બળ્યો હોય, લાલ દેખાતો હોય, પણ જો ફૂંક ન મારીએ, એની ધૂળ રાખ ન ઉડાડીએ તો એ જ અંગારા ઉપર રાખ વળતા વળતા એ રાખ અંગારાની અગ્નિને ખાઈ જાય. તેથી આપણે બહુ ધ્યાન રાખવાનું છે. એક તો એ છે, પણ બીજી વાત બહુ ભયંકર છે. આવા પ્રભુએ સાચવીને રાખેલા આત્માને આપણને ત્યાં મોકલ્યા પછી એ સેજ પણ બગડે, સેજ પણ ગલત કરે તો યાદ રાખજો, એ કર્મનું ફળ મા બાપને, મમ્મી પપ્પાને ભોગવવું જ પડે. માટે બહુ જ ધ્યાન રાખવા જેવું છે, બહુ જ સંભાળવા જેવું છે. માત્ર બાળકને જન્મ દીધો ત્યાં જવાબદારી કે કર્તવ્ય પૂરું નથી થતું, પણ એને છેક સુધી લઈ જવાનો છે, જ્યાં સુધી એ પરણે નહીં ત્યાં સુધી. પરણ્યા પછી પૂછવાનું નહીં, પછી એના હાલ પર એને છોડી દો. પણ 12 વર્ષના એક તપ છે. 12 વર્ષ સુધી બાળકને જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર બોલતા જો શીખવી દીધું તો પછી કોઈ દિવસ નહીં ભૂલે. તેથી
એક સરખું ધ્યાન બાળક ઉપર આપવાનું છે, અને નહીં તો બહુ જ ખોટું થશે અને એ કર્મના દુષ્ટ કર્મો મા બાપને ભોગવવા પડશે.